Activity 6. Two boys in a jungle. Amit was in Assam. Amit આસામમાં હતો. He was staying with his friend ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આસામ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા સુવાળા હોય છે. Do ants skate on them? શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? Certainly, they must have a lot of fun, haven't they? ચોક્કસ, તેમને ઘણી મજા આવતી હશે, નહીં? Why are all the trees so tall? બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? They are tall because we get a lot of rain. તે ઊંચા છે કારણ કે અહીંયા ખૂબ વરસાદ હોય છે. The soil is very fertile. જમીન ખૂબ ફળદ્રુપ છે. We have thick forest. અમારે ગાઢ જંગલો છે. We have tall trees in Dang too. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. We also have forests. અમારે જંગલો પણ છે. Gujarat is famous for lion, isn't it? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? Yes, we have a lion sanctuary. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. We also have wild ass sanctuary, sloth bear sanctuary, and many bird sanctuaries as well. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. Are there wild animals in Assam? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? Oh yes. Oh ha. Our Kaziranga is famous for one-horned rhino. અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો માટે જાણીતું છે. It is the UNESCO World Heritage Site. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. It has elephants, wild buffaloes and swamp deer. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ છે. Next week, some of us from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. We will see elephants and other animals. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. Will it be a real camp? શું તે અસલ કેમ્પ હશે? Will you stay in tents and cook your own food? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? Yes, we will. હા, અમે કરીશું. Can you join us? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? Yes, why not? It will be a memorable experience for me. હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. We will enjoy the trekking. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. We will sing, dance and enjoy the bonfire. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. Do join us. અમારી સાથે ચોક્કસ આવ. I like it.
મને તે ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. Walk fast, ઝડપથી ચાલ. We must get to the camp quickly. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે. They heard the trumpet of elephants. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. Amit was excited. અમિત ઉત્તેજિત હતો. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? વેટ, ઊભો રહે. Suddenly, Bhupen stopped and held up his hand. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ્પ, 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 થમ્પ. A big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant. તે હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંતશળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળો એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It was coming closer and closer. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. Bhupen pulled out a big brown paper bag from his pocket.
ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please, keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ.
He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. Bhupen was worried. Bhupen ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. Bhupen pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. Bhupen was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh.
The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મિઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મિઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please, keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મિઠાઈ હતી.
He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે.